નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી SN વિદ્યાલય સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર 1ની અંદર સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વમાં સંચાલનના જે કાર્યો છે એ કાર્યો વિશે અભ્યાસ કરતા હતા. અગાઉ સંચાલનના 2 કાર્યો છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. એક આયોજન અને બીજું વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ. આજે સંચાલનનું ત્રીજું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. ત્રીજા નંબરના કાર્ય કર્મચારી વ્યવસ્થા. અગાઉ આ 2ની આપણે ચર્ચા કરી હતી. આજે કર્મચારી વ્યવસ્થા વિશે વાત કરીએ. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એ ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે કર્મચારી છે એ ધંધાકીય એકમ છે, એના હાથ પગ છે. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ ઓફ યુનિટ એટલે કે ધંધાકીય એકમ આપણું છે એના હાથ પગ છે એ કર્મચારી છે. આની આપણે ચર્ચા કરીએ તો એમ્પ્લોઈઝ જે છે એ ધંધાકીય એકમના શું છે? આર્મ એટલે કે હાથ અને પગ છે. Employees are arms and legs of unit. હવે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે એમ્પ્લોઈઝ એટલે કર્મચારી, આર્મ્સ અને લેગ. આપણા મનુષ્ય જીવનની અંદર હાથ અને પગનું કેટલું મહત્ત્વ છે, એટલું મહત્ત્વ ધંધાકીય જે એકમ છે એ ધંધાકીય એકમની અંદર કર્મચારીનું છે એવું ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે. અને કહે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? તો કે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો છે, જાળવણી કરવાનો છે અને વિકસાવવાની જે પ્રવૃત્તિ છે એ કરવાની છે. જ્યોર્જ ટેરી જે છે એ આપણને જણાવે છે, ડૉક્ટર જ્યોર્જ ટેરી. ડૉક્ટર જ્યોર્જ ટેરી શું કહે છે? તો કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ આપણને એવું કીધું છે કે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનું. સંતોષ પ્રાપ્ત કરેલો છે એવો સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભો કરવાનો રહેલો છે. સંતોષકારક, સંતુષ્ટ, જેને સંતોષ મેળવેલો છે એવું સંતોષકારક હોય, સંતુષ્ટ જે કર્મચારી દળ છે એ ઊભું કરવાનું છે. શું કરવાનું છે? ઊભું કરવાનું છે. ઊભું કરવું મતલબ પ્રાપ્ત કરવાનો છે. બીજું સાથે જાળવણી કરવાનો અને વિકસાવવાનો પણ ઉદ્દેશ રહેલો છે. જાળવણી કરવી અને વિકસાવવો. અહીંયા
ડૉક્ટર જ્યોર્જ આર ટેરી આપણને એમ કહે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ છે એ સંતોષકારક, સંતુષ્ટ કર્મચારી દળ છે, વર્ગ છે, એને ઊભું કરવાનું, તેની જાળવણી કરવાની અને વિકસાવવાનું કાર્ય એ એનો ઉદ્દેશ જે છે એ કર્મચારી વ્યવસ્થાનો છે. બરાબર. આપણને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ જણાવો, અથવા તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? તો કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક, સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવું, તેમની જાળવણી કરવી અને વિકસાવવાનું કાર્ય કરવું, એવો ઉદ્દેશ કર્મચારી વ્યવસ્થાનો રહેલો છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. બરાબર. કર્મચારી વગરનું એકમનું અસ્તિત્વ છે એ શક્ય નથી. જ્યાં જ્યાં એકમો હશે ત્યાં કર્મચારી હોવા અનિવાર્ય જ છે. અને કર્મચારીનું વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. ખાસ ધ્યાન રાખજો, કર્મચારી વગરનું એકમ છે એ આત્મા વગરના હાડપિંજર વગરનું છે. ખાસ બાબત ધ્યાન રાખજો કે જ્યાં કર્મચારી વિનાનું એકમ હોય, કર્મચારી નથી એવું એકમ છે એ મનુષ્ય જીવનની અંદર જેમ આત્માનું મહત્વ રહેલું છે એમ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓનું મહત્વ છે. આપણા શરીરની અંદરથી આત્મા જતો રહે તો આપણું જે શરીર છે એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે નહીં. બરાબર. તેમ ધંધાકીય એકમની અંદર જો કર્મચારી ન હોય, કર્મચારી જતા રહે તો તે એકમ છે કોઈ જ પ્રકારનું કાર્ય કરતું નથી. બરાબર. અશક્ય છે. એટલે જેમ મનુષ્યનું અવસાન થાય છે, મૃત્યુ પામે છે, આત્મા શરીરમાંથી નીકળી જાય અને તે મૃત્યુ પામે છે, તેમ કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ નીકળી જાય તો એ ધંધો પણ મૃત્યુ પામે છે. એટલે જ કહે છે કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો અંતિમ આધાર કર્મચારીઓ પર રહેલો છે. પ્રવૃત્તિઓનો અંતિમ આધાર પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો અંતિમ આધાર છે એ કોના પર રહેલો છે? તો કે કર્મચારીઓ પર. કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એ પ્રવૃત્તિ કરવા માટેનો આધાર છે એ કર્મચારી હોવા જોઈએ. કર્મચારી વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. તમે ધંધાકીય એકમની અંદર સારા સારા યંત્રો લાવીને મૂકી દો, સરસ મજાની જે મશીનરી છે એ મૂકી દો, બરાબર, એના માટેની બધી વ્યવસ્થા કરી દો, પરંતુ એની અંદર કર્મચારી જ ન હોય તો આ ઉત્પાદન છે એ શક્ય નથી. એટલે પ્રવૃત્તિઓનો અંતિમ આધાર તો કર્મચારી પર જ રહેલો છે. તમારી પાસે મશીનરી છે, કાચો માલ છે, ઇલેક્ટ્રિસિટી છે, બધી જ વસ્તુ, બધી તમામે તમામ વસ્તુ છે, પણ એ કર્મચારીને ત્યાંથી દૂર કરી દો, કર્મચારીને ત્યાંથી નિકાળી દો, તો આ ઓટોમેટિક યંત્ર કામ નથી કરવાના. કદાચ કોઈ એવી ટેકનોલોજી હોય અને ઓટોમેટિક કામ કરતી હોય પણ એ ઓટોમેટિક સેટ કરવા વાળો પણ કર્મચારી જ છે. ડાયરેક્ટ મશીન ઓટોમેટિક બની ગયું, બનીને એક જગ્યાએ ગોઠવાઈ ગયું, કાચો માલ એની અંદર ઓટોમેટિક જવા માંડ્યો, આ બધું શક્ય નથી. એને બનાવવા વાળો, એને ગોઠવવા વાળો, એની વ્યવસ્થા કરવા વાળા કર્મચારી હોવા જરૂરી છે. તો આમ પ્રવૃત્તિઓનો અંતિમ આધાર આપણે જોવો હોય તો અંતિમ આધાર એ કર્મચારી પર રહેલો છે. સામાન્ય રીતે આપણે કહીએ તો આના માટે યોગ્ય શબ્દ આપણે વાપરીએ, યોગ્ય જગ્યાએ, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યાની અંદર યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની પસંદગી કરવી, ભરતી કરવી,
તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓને લગતી વિચારણા છે એ કર્મચારી વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે. અહીંયા યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા યોગ્ય લાયકાત ધરાવતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની ભરતી કરવી. બરાબર. ભરતી, પસંદગી, આ બધી બાબતો છે એમને બદલી કરવી, બઢતી આપવી, છૂટા કરવા. ભરતી કરવી, પસંદગી કરવી, બદલી કરવી, બઢતી આપવી, છૂટા કરવા અને નિવૃત્તિ અને તે માટેના કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા કરવી એટલે જ કર્મચારી વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે. આ વિચારણા છે એ કર્મચારી વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે. છૂટા કરવા, એમની નિવૃત્તિ માટેના કલ્યાણકારી કાર્ય કરવાના છે. આ બધા માટેને શું કરવાના છે? કલ્યાણકારી કાર્યો. અહીંયા આપણને 5 યોગ્ય આપ્યા છે. યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ જે છે 4 યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ, એમની આપણે શું કરવાની? ભરતી કરવી. બરાબર. એકમની અંદર એમને ભરતી કરવી. ભરતી કરી એની અંદર એમને પસંદગી આપવી. બરાબર. પસંદગી આપ્યા પછી એમની તાલીમ આપવાની વાત કરીએ. પસંદગી છે, તાલીમ છે, તાલીમ આપી. ભરતી કરી, પસંદગી કરી, એમને તાલીમ આપી. કારણ કે પસંદ કર્યા પછી એમને કાર્ય કરવા માટે તાલીમ આપી. એમની જ્યાં જ્યાં જરૂર હોય તો ત્યાં જરૂર પડે ત્યાં એક સ્થળેથી બીજા સ્થળે એમની બદલી કરવી. જરૂરિયાત જણાય તો એમને બઢતી આપી, એક હોદ્દા ઉપરથી બીજા હોદ્દે લઈ જવા. બરાબર. અને છૂટા કરવા અથવા તો નિવૃત્તિ સુધીના જે કલ્યાણકારી જે પ્રવૃત્તિ છે એ કલ્યાણકારી પ્રવૃત્તિની વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. આપણને પ્રશ્ન પૂછાય કે કર્મચારી વ્યવસ્થા કોની સાથે સંબંધ ધરાવે છે? પ્રશ્ન હોય આપણી પાસે કે કર્મચારી વ્યવસ્થા કોની સાથે સંબંધ ધરાવે છે, તો કે યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની પસંદગી, ભરતી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ જેવી કલ્યાણકારી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને લગતી વિચારણા છે એ કર્મચારી વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે. આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે. ચાલો, હવે આ બધું જ યોગ્ય સમયે થાય અને એના માટેની સારી જે વ્યવસ્થા કરવામાં આવે છે, એવી જે વિચારણા કરવામાં આવે છે એ કર્મચારી વ્યવસ્થા સાથે સંબંધ ધરાવતી બધી જ બાબતો છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. હવે આવા સંતોષકારક, જેને સંતોષ મળેલો હોય એવા સંતોષકારક કર્મચારીઓ હોય તો એમનો ઉત્સાહ વધે, જુસ્સો વધે છે. ઉત્સાહ અને જુસ્સામાં વધારો થાય. કોનો? કે જે કર્મચારીને સંતોષ મળે છે, જે એકમની અંદર કર્મચારીઓ કામ કરે છે, એમને એ એકમની અંદર જો સંતોષ મળતો હોય તો એમને કાર્ય કરવાનો ઉત્સાહ છે, જુસ્સો છે, એની અંદર વધારો થાય છે. એટલે કે ઉત્સાહ અને જુસ્સામાં વધારો થાય છે. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. હવે શું થાય? ઉત્સાહ અને જુસ્સો વધશે તો જે કંઈ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય.
ઉત્પાદકતા અને કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે. કર્મચારી વ્યવસ્થા છે એ ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરવામાં આવે છે. જે ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની જે પ્રશ્ન હોય એ પ્રશ્નોનો અભ્યાસ કરવાનું કાર્ય છે એ કર્મચારી વ્યવસ્થા કરે છે. કર્મચારી કામ કરતો હોય ધંધાકીય એકમમાં તો એની પાસે ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી મુશ્કેલીઓ હોય, તો એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો અભ્યાસ કરવાનું જે કાર્ય છે એ કાર્ય કર્મચારી વ્યવસ્થા કરે છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર રહેલો છે. બરાબર, કોઈ પણ ધંધો છે એ ધંધો સફળતાનો આધાર કોના ઉપર છે? આધાર છે કર્મચારીઓ. બરાબર, ધંધાકીય એકમ સફળ થશે કે નહીં સફળ થાય એનો આધાર આપણે જોઈએ તો એ કર્મચારીઓ પર રહેલો છે. કર્મચારીઓ નિષ્ઠાવાન, ઉત્સાહી, બરાબર, જુસ્સાવાળા કર્મચારીઓ હોય છે તો આવા કર્મચારીઓ છે એ એકમને સફળતા તરફ દોરી જાય છે. આમ કોઈ પણ ધંધાકીય એકમનો સફળતાનો આધાર તેના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પર રહેલો છે. વર્તમાન સમયની આપણે વાત કરીએ તો માનવ શક્તિનું આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. આ પણ પ્રશ્ન આપણને પૂછાય કે વર્તમાન સમયની અંદર કર્મચારી વ્યવસ્થામાં કોનો સમાવેશ કરવામાં આવે છે? વર્તમાન સમયની અંદર વર્તમાન સમયમાં કર્મચારી વ્યવસ્થામાં કોનો સમાવેશ કરવામાં આવે છે? આવો આપણને પ્રશ્ન પૂછાય તો કે વર્તમાન સમયની અંદર કર્મચારી વ્યવસ્થાની અંદર વાત કરીએ તો સામાન્ય રીતે માનવ શક્તિનું આયોજન, માનવ શક્તિનું આયોજન. બીજી વાત કરીએ તો માનવ જે છે સાધનનો વિકાસ, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન, કારકિર્દી જે છે એ કારકિર્દી માટેનું આયોજન, વગેરે જે બાબતો છે એ બાબતોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થાની અંદર કરવામાં આવે છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે, કિંમતી. જે સંતોષ પામેલો જો કર્મચારી હોય તો એ સંતોષ પામેલો કર્મચારી છે એકમ માટેની મૂલ્યવાન, અગત્યની આપણે કહી શકાય એવી મિલકત છે. તેવું દરેક પ્રગતિશીલ સંચાલક જે છે એ દ્રઢપણે માને છે. પ્રગતિશીલ, જેને વિકાસ કરેલો છે એવા સંચાલકોનું એવું માનવું છે કે સંતુષ્ટ, જેને સંતોષ મળેલો છે એકમની અંદર, એવો જો કર્મચારી વર્ગ હોય તો તે એકમની અમૂલ્ય જે કહી શકાય એવી મૂલ્યવાન કિંમત, જે મિલકત કેવી હોય તો કહી શકાય. તો અહીંયા કર્મચારી વ્યવસ્થાની અંદર આપણે ફરી વખત એક નજર નાખી લઈએ કે કર્મચારી વ્યવસ્થા એટલે શું. તો કે કર્મચારી વ્યવસ્થાની અંદર જ્યોર્જ આર ટેરી છે આપણને જણાવે છે કે એમ્પ્લોય આર આર્મ એન્ડ લેગ્સ ઓફ યુનિટ, એટલે કે કર્મચારીઓ છે એ ધંધાકીય એકમના હાથ પગ છે. બરાબર, આપણે અગાઉ જોયું હતું કે આયોજન જે છે એ ધંધાકીય એકમનું શું છે? મગજ છે. શું છે? મગજ. વ્યવસ્થા તંત્ર એટલે કે તે છે શારીરિક માળખું. આગળ આપણે આ બે જોઈએ ત્યારે અને વ્યવસ્થા તંત્ર છે એ આપણને કીધું હાથ અને પગ છે. મિત્રો, આ પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ ખાલી જગ્યા છે.
અથવા તો પ્રશ્નોત્તરી વ્યવસ્થા તંત્ર શું છે, બરાબર. આવી ફેરવીને કોઈ પણ રીતે પૂછાઈ શકે છે. એટલે આપણે યાદ રાખવું કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ એ ધંધાકીય એકમનું શારીરિક માળખું છે, અને કર્મચારી વ્યવસ્થા એ હાથ પગ છે. આમ ધીરે ધીરે શરીરના બધા જે અવયવો જે છે એ આ વ્યવસ્થા તંત્રની અંદર એટલે કે સંચાલનના કાર્યોની અંદર આપણે બનતા જાય છે. તો આમ ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી વર્ગ ઊભું કરવું, તેમની જાળવણી કરવી અને તેમનો વિકાસ કરવો, એવું ઉદ્દેશ જે છે એ કર્મચારી વ્યવસ્થાનો રહેલો છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી શું આપણને કહે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક સંતુષ્ટ કર્મચારી વર્ગ ઊભું કરવું, એટલે ઊભો કરવો મતલબ મેળવવો, જાળવવો એટલે કે એમની જાળવણી કરવી અને એમનો વિકાસ કરવાની જે વિકસાવવાની જે વાત છે એ ઉદ્દેશ કર્મચારી વ્યવસ્થાનો છે. અને અહીંયા કર્મચારી વગરનું કોઈ પણ એકમ છે એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. આ પણ મિત્રો એક નોંધ રાખજો કે કર્મચારી વગરનું એકમ કેવું છે, તો કે આત્મા વગરના હાડપિંજર જેવું છે. અને આ તમામ પ્રવૃત્તિઓ જે કંઈ પ્રવૃત્તિઓ થતી હોય એ પ્રવૃત્તિનો આધાર જે છે એ આધાર પણ અંતિમ આધાર તો કર્મચારીઓ પર રહેલો છે. અને તેની સફળતાનો આધાર કોઈ પણ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની સફળતાનો આધારની વાત કરીએ તો એ સફળતાનો આધાર પણ કર્મચારીઓ પર રહેલો છે. હવે અહીંયા આપણે 4 યોગ્યની વાત કરીએ. યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ વર્ગ છે એ કર્મચારી વર્ગની ભરતી કરવી, પસંદગી કરવી, એમને તાલીમ આપવી, બદલી, બઢતી, છૂટા કરવા અને નિવૃત્તિ જેવા કલ્યાણકારી જે કાર્યો કરવાની વિચારણા છે એ કર્મચારી વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે, બરાબર. હવે આવા સંતોષ પામેલા જે કર્મચારી વર્ગ છે એ સંતોષ પામેલા કર્મચારી વર્ગને કારણે એમનો ઉત્સાહ અને જુસ્સો છે એમાં વધારો થાય છે. અને કર્મચારીઓનો ઉત્સાહ અને જુસ્સો વધે છે ત્યારે તેમના ઉત્પાદકતાની અંદર અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. સાથે આપણે વાત કરી કે વર્તમાન સમયની અંદર વર્તમાન સમય છે એમાં કર્મચારી વ્યવસ્થામાં કોનો સમાવેશ કરવામાં આવે તો કે માનવ શક્તિઓનું આયોજન કરવાનું, માનવ સંસાધનોનો વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન અને કારકિર્દી આયોજન જે છે એ બાબતનું આ સિવાયની ઘણી બધી જે વગેરે બાબતો છે એનો સમાવેશ છે એ વર્તમાન સમયમાં કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવેલો છે. તો મિત્રો આજે આપણે કર્મચારી વ્યવસ્થા વિશે તમને જે કંઈ માહિતી આપી એમાં પૂરો ખ્યાલ આવ્યો છે. હવે આપણે સંચાલનના કાર્ય નંબર 4 તરફ જઈએ. આપણી પાસે ચોથા નંબરના કાર્યની અંદર જોઈએ તો આપણી પાસે છે દોરવણી. દોરવણી. હવે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. દોરવણીનો અર્થ આપણે જોઈએ તો કર્મચારીઓ છે એ કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું, ધ્યેય પૂર્તિ એટલે કે ધ્યેયને પૂર્ણ કરવા માટે, ધ્યેય પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું, અને તેમના પર દેખરેખ રાખવી. એટલે દોરવણી, બરાબર.
દોરવણી એટલે શું? તો કે કર્મચારીઓ છે એ કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે આપણું જે ધ્યેય ધંધાકીય એકમે જે ધ્યેય નક્કી કરેલું છે એ ધ્યેય પ્રાપ્ત થાય એના માટે એમને માર્ગદર્શન આપવું કે આપણે આ રીતનું ધ્યેય છે એને આ રીતે આપણે હાંસલ કરવાનું છે કે વગેરે બાબતો એને માર્ગદર્શન આપવું. હવે એમને માર્ગદર્શન આપી દીધા પછી એમના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરવાનું છે. શું કરવાનું છે? તેમના પર દેખરેખ રાખવાની છે કે આપણે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે જ કાર્ય થઈ રહ્યું છે કે નહીં એવી દેખરેખ રાખવાનું છે. તો આ જે કાર્ય છે એને આપણે દોરવણી કહીએ છીએ. બરાબર? ધ્યેયને પ્રાપ્ત કરવાનો છે, ધ્યેયને મેળવવાનું છે, ધ્યેય પૂર્તિ કરવાની છે. એના માટે કર્મચારીઓ છે એ કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું છે અને તેમના ઉપર દેખરેખ રાખવાની પ્રવૃત્તિ એટલે આપણી પાસે છે દોરવણી. નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું છે, તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. ખૂબ અગત્યની બાબત છે કે આપણું ધ્યેય છે એ ધ્યેયને આપણે મેળવવું છે, પ્રાપ્ત કરવું છે. એના માટે જે ધંધાકીય એકમની અંદર કામ કરી રહેલા કર્મચારીઓ છે એ કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમના ઉપર અસરકારક અસર ઉપજે એવી રીતે દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. જો એના ઉપર માર્ગદર્શન તમે આપી દો અને દેખરેખ ન રાખો તો પણ એ કાર્ય સફળ થતું નથી. ઔદ્યોગિક એકમોમાં હેતુ નક્કી કરી તેનું આયોજન જે છે એ આયોજન કરવા માટે આદર્શ વ્યવસ્થાની રચના થાય છે. આપણે કોઈ પણ ઔદ્યોગિક એકમ છે એ ઔદ્યોગિક એકમનો હેતુ નક્કી થઈ ગયો. બરાબર? હેતુ નક્કી કર્યા પછી એ આયોજન કરવામાં આવે છે. હેતુ નક્કી થાય એ હેતુ નક્કી થયા પછી આયોજન કરવામાં આવે છે. બરાબર? આપણે કોઈ પણ ધંધાકીય એકમ છે એ એકમનો હેતુ શું છે એ પહેલાં નક્કી થાય અને એ હેતુ નક્કી થયા પછી આયોજન થાય અને આયોજન કર્યા પછી આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય છે. આદર્શ મતલબ સારામાં સારું વ્યવસ્થા તંત્ર છે એની રચના થાય. બરાબર? પહેલા તો કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમનો આપણે હેતુ નક્કી થયો અને હેતુ નક્કી થયા પછી એનું આયોજન કરવામાં આવે છે અને આયોજન કર્યા પછી એની આદર્શ વ્યવસ્થા તંત્ર રચાય છે. માલ સામાન અને યંત્રોની ખરીદી થાય. બરાબર? વ્યવસ્થા તંત્ર રચાઈ ગયું. બરાબર? એના પછી શું થાય? માલ સામાન છે, માલ સામાન ખરીદવો પડે. વ્યવસ્થા તંત્ર બધી કમ્પ્લીટ થઈ જાય એટલે માલ સામાન તમારે ખરીદી કરવી પડે. બરાબર? અને યંત્રોની પણ ખરીદી કરવી પડે છે. તો માલ સામાન અને યંત્રોની શું થશે? યંત્રોની ખરીદી. હવે સૌ પ્રથમ હેતુ નક્કી થયું, આયોજન બનાવ્યું, આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થઈ અને ત્યારબાદ આપણે શું કરવું પડે છે? તો કે માલ સામાન યંત્રોની ખરીદી કરવી પડે છે. કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. બરાબર? કર્મચારી પણ નિમી દીધા. કર્મચારીઓ છે એ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. પરંતુ અહીંયા જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન પૂરું ન પાડે તો કોઈ આ કાર્યો છે એ સફળતા તરફ જતા નથી. ખાસ બાબત એ છે કે તમે બધી જ વ્યવસ્થા કરી નાખી છે, હેતુ નક્કી કર્યા, આયોજન, આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી, માલ સામાન લાયા, યંત્રો ગોઠવી દીધા, કર્મચારીની નિમણૂક કરી દીધી. પરંતુ જ્યાં સુધી અધિકારીઓ જે છે એ અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને અથવા તો કામદારોને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો ઉપરયુક્ત બધા જ પ્રયત્નો છે એ નિષ્ફળ નીવડે. બરાબર? આ બધું જ તમે આયોજન કરી નાખ્યું છે અને જો માર્ગદર્શન ન મળે તો
બધી જ જે મહેનત છે, બધા જ જે પ્રયત્નો છે એ નકામા નીવડે. શું નીવડે છે? ખાસ અગત્યનું છે મિત્રો, અહીંયા આપણને વાત કરી કે દોરવણીની અંદર તમારી પાસે હેતુ છે, આયોજન થઈ ગયું, વ્યવસ્થા તંત્રની રચના થઈ ગઈ, માલ સામાનની યંત્રોની ખરીદી થઈ ગઈ અને કર્મચારીની નિમણૂક પણ થઈ ગઈ. પણ જો આ કર્મચારીઓને ઉપલા જે અધિકારીઓ છે એ અધિકારીઓની નીચે જે કામ કરનારા તમામ કર્મચારીઓને કામ કેવી રીતે કરવાનું છે એ જ જો માર્ગદર્શન આપવામાં ન આવ્યું હોય તો આ બધા જ જે કાર્યો છે એ કાર્યો નકામા નીવડે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. દોરવણી વગર અન્ય કાર્યો છે એ નિરર્થક છે. અન્ય કાર્યોની વાત કરીએ, અર્થ વગરના છે. ટૂંકમાં અહીંયા તમે દોરવણી નથી આપ્યા તો દોરવણી વગરના સંચાલનના બીજા બધા જ જે કાર્યો છે એ કાર્યો તમને નિરર્થક જોવા મળે છે, અર્થ વગરના કાર્યો છે. બરાબર, ખાસ ધ્યાન આપજો, કઈ અર્થ વગરના છે. બધું જ તમારી પાસે છે, બધી જ વ્યવસ્થા કરી નાખી છે, પરંતુ તેમને કામ કઈ રીતે કરવું એવી દોરવણી જ તમે નથી આપતા. બરાબર, દોરવણી વગરના સંચાલનના બધા જ જે કાર્યો છે એનો કોઈ મતલબ રહેતો નથી, એટલે કે નિરર્થક છે. દોરવણીના કાર્યોમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવાનું છે. શું કરવાનું? દોરવણીનું કાર્ય શું છે? દોરવણીના કાર્યની અંદર જોઈએ તો એમને માર્ગદર્શન પૂરું પાડવાનું છે. જે કંઈ કર્મચારી છે, તાબેદારો છે, એમને માર્ગદર્શન આપવાનું જે કાર્ય છે એ કરવાનું છે. એટલે કે તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, તેમની દેખરેખ રાખવાની છે. દેખરેખ રાખવાની છે. બરાબર, દોરવણીનું કાર્ય શું કરે છે? દેખરેખ રાખીને હુકમો અને સૂચનો પૂરા પાડવાના છે. હુકમો અને સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામનું નિર્ધારણ કરવાનું છે. કામનું નિર્ધારણ, કામદારોને પ્રેરણા આપવાનું કાર્ય કરવાનું છે. કામદારોને પ્રેરણા આપવાનું જે કાર્ય છે એ કરવાનું છે. અને નેતૃત્વ પૂરું પાડવાનું છે. શું કરવાનું છે? નેતૃત્વ પૂરું પાડવાનું છે. નેતૃત્વ પૂરું પાડી આવા કાર્યો જે છે એ કાર્યોનો સમાવેશ દોરવણીના કાર્યની અંદર થાય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ સતત ચાલતી પ્રક્રિયા છે. દોરવણી છે એ સંચાલનની દરેક સપાટીએ ચાલતી સતત પ્રક્રિયા છે. આ બધી જે સપાટીઓ છે એ દરેક સપાટી, આપણે 3 સપાટીની અંદર અગાઉ ચર્ચા કરી હતી. બરાબર, 3 સપાટી, દરેક સપાટી છે એમાં આપણે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, આ દરેકે દરેક સપાટીએ દોરવણીનું કાર્ય સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી છે? સતત ચાલે છે. આ 3 સપાટીઓ જે આપણી પાસે હતી એ 3 સપાટીએ સતત ચાલતું આ કાર્ય છે. તો આમ દોરવણીના કાર્યની અંદર કર્મચારીઓ છે એને માર્ગદર્શન આપવું, એમના પર દેખરેખ રાખવી, હુકમો અને સૂચનો કરવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપી અને નેતૃત્વ પૂરું પાડવું એવું રહેલું છે. દોરવણી એ સંચાલનની દરેક જે સપાટીઓ છે એ સપાટીએ સતત ચાલતી પ્રક્રિયા છે. તો મિત્રો, આપણે દોરવણી વિશે વાત કરીએ તો કર્મચારીઓને તેમની ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવું એટલે દોરવણી છે. અને આ દોરવણીની અંદર તમે હેતુઓ નક્કી કરો, આયોજન, આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરો, માલ સામાન યંત્રોની ખરીદી કરો, પરંતુ કર્મચારીની નિમણૂક કરો. પરંતુ જો એમને માર્ગદર્શન ન મળે ત્યાં સુધી કોઈ પણ કાર્ય છે એ સફળ બનતું નથી, એટલે કે નકામા છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો છે એ નિરર્થક નીવડે છે. અને દોરવણીના કાર્યોની અંદર આ બાબતો છે, માર્ગદર્શન, દેખરેખ, હુકમ અને સૂચનો અને કામનું નિર્ધારણ અને કામદારોને પ્રેરણા અને નેતૃત્વ પૂરું પાડવું. આ
દોરવણી જે છે એ સંચાલનની તમામ સપાટીઓ કે જે આપણે દોરવણી છે એ દરેક સપાટી જે 3 સપાટીઓ આપણે હતી એ દરેક સપાટીએ સતત ચાલતી પ્રક્રિયા છે. તો મિત્રો આજે આપણે કર્મચારી વ્યવસ્થા અને ધંધા આ દોરવણી વિશેની માહિતી મેળવી, એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. નેક્સ્ટ આપણે અંકુશ અને અન્ય માહિતી આપણે આવતા લેક્ચરમાં ફરી વખત મેળવીશું. આભાર.